આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાને આપમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે। પૂર્વ આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નરોવા કુંજરોવા જેવી સ્થિતિ ઊભી કરી હતી। તેમણે ના તો પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું, ના તો ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું હતું। તેમણે માત્ર દંડક પદે અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપીને પાર્ટી પર દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો હતો, જે બાદ આપ ધારાસભ્ય ઉમેશ મકવાણાને આપમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે। અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામાની ચર્ચાઓ શરૂ થઈ હતી। એ સમયે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતનો ઇનકાર કર્યો હતો। જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના કોઈ કાર્યક્રમોમાં જોવા ન હોતા મળતા। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। મિત્રો, આમ આદમી પાર્ટીએ એના શીર્ષ નેતૃત્વએ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરુદ્ધ અને જનતા વિરુદ્ધ જે પણ પ્રવૃત્તિઓ કરશે એમને પાર્ટી ક્યારે સાંખી નહીં લે। ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાની વારંવાર એમની વિસ્તારમાંથી પણ ફરિયાદો આવતી હતી। પાર્ટી વારંવાર એમને કહેતી હતી કે વિસ્તારમાં રહો। વિસ્તારમાંથી કેટલાય લોકોનો પણ ફરિયાદો આવતી હતી, વિવિધ પ્રકારની ફરિયાદો આવતી હતી, ભ્રષ્ટાચારની ફરિયાદો આવતી હતી। પાર્ટી એમને વારંવાર ચેતવ્યા છે, પણ બીજેપી ગંદી રાજનીતિ કરી રહી છે। ભાજપ છે એમણે ઉમેશ મકવાણાને સાંધી લીધા છે અને પાર્ટી વિરુદ્ધ સતત એક્ટિવિટીઝ, એન્ટી પાર્ટી વિરુદ્ધ એક્ટિવિટીઝ કરવા માટે સતત ભાજપ છે એમને પ્રયાસ કરાઈ રહી છે। આજે પાર્ટીએ નિર્ણય લીધો છે માનનીય અરવિંદ કેજરીવાલજીના શીર્ષ નેતૃત્વએ કે ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી અને જનતા વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે। અને હું ચેલેન્જ આપું છું ઉમેશ મકવાણાને, ભાજપે ગંદી રાજનીતિ કરી છે સાહેબ। એમણે વિસાવદર ચૂંટણીમાં રાજીનામા અપાડાવ્યા, ધારાસભ્યોને પાછી વિસાવદર આમ આદમી પાર્ટીએ જીતી, ભાજપ બોખલાઈ ગઈ છે। ભાજપે મેસેજ આપવા માંગે છે કે તમારા બીજા ધારાસભ્યોને પણ અમે ટચમાં છીએ, પણ આમ આદમી પાર્ટી, એનો કાર્યકર્તા અને ગુજરાતની જનતા બધું જોઈ રહી છે ભાજપની આ ગંદી રાજનીતિ। અને વિસાવદરની ચૂંટણી પછી ભાજપ સંપૂર્ણપણે બોખલાઈ ગઈ હતી। આખી કેબિનેટ કેન્દ્રીય મંત્રીઓ હોવા છતાં ભાજપે સુપડા સાફ થઈ ગયા છે। હમણાં સરપંચોની ચૂંટણીમાં પણ ભાજપના સુપડા સાફ થઈ ગયા છે। ત્યારે આ ઉમેશ મકવાણા જેવા વ્યક્તિઓને સાધીને ભાજપે આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની કોશિશ કરતી હોય તો એ ભૂલ ભરેલી છે। હું ઉમેશ મકવાણાજીને ચેલેન્જ આપું છું કે તમે ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવો, તમારામાં હિંમત હોય। ભાજપને પણ ચેલેન્જ આપું છું કે આમ આદમી પાર્ટીની સામે ચૂંટણી લડવાની તાકાત હોય તો ઉમેશ મકવાણા રાજીનામું આપે અને તમે ટિકિટ આપો અને આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને ત્યાંથી જીતીને બતાવો તમે બોટાદમાંથી। બોટાદની જનતા બધું જાણી રહી છે ને બોટાદની જનતા માટે અમે વારંવાર ઉમેશ મકવાણાને ચેતવ્યા છે। એમની વિરુદ્ધ કેટલી ફરિયાદો થઈ છે, કેટલી ફરિયાદો આવી છે, ભ્રષ્ટાચારની ફરિયાદો આવી છે। ક્યારેય આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારને સાંખી નહીં લે અને જેના કારણે એ પાર્ટીથી વારંવાર અમે કોશિશ કરી હતી વારંવાર એમને મનાવવાની, એમને સમજાવવાની કે ભાઈ તમે આ પ્રવૃત્તિઓમાં ના પડો, આપણે ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓમાં ક્યારે આવવું ન જોઈએ। એમની વિરુદ્ધ નાનામાં લેટરો પણ મળ્યા છે મને। ત્યારે ભાજપે એનો ઉપયોગ કરીને કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવાની। આજે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે 5 વર્ષ માટે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને એમનામાં હિંમત હોય તો ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી જીતી બતાવે। આપના પૂર્વ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે જનતાને પૂછીને નિર્ણય કરીશ કે આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ કે નહીં, અને જો આપીશ તો અપક્ષ લડીશ કે નવી પાર્ટી બનાવીશ એ આગામી સમયમાં નક્કી કરીશ। ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક કરીશ। પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે। પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે। દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે। દંડક અને આપના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપી છે। રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ રાજીનામું આપ્યું છે। આપના કાર્યકર તરીકે કાર્યરત રહીશ। ગોપાલ ઇટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઉતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે, કારણ કે એ દલિત સમાજના હતા। ચોક્કસપણે મેં તમને કીધું એમ કે ભાઈ જ્યારે દલિતનો દીકરો લડે છે ગુજરાતમાં, એ આમ આદમી પાર્ટીનો જ કાર્યકર્તા છે, એ કોઈ બીજેપીમાંથી આવી નથી। આમ આદમી પાર્ટીએ જ એને મેન્ડેટ આપ્યો છે। તો કડીમાં શા માટે રિસોર્સિસ ન લગાડવામાં આવ્યા, વિસાવદરમાં જ કેમ લગાડવામાં આવ્યા? એટલે કહેવાનો મતલબ એમ છે
કડીમાં માત્ર ને માત્ર ખાલી વિસાવદર કડીમાં એક રોડ શો થયો, એમાં મારી પણ હાજરી હતી, આતિશીજીનો, સંજયસિંહની એક માત્ર સભા થઈ હતી. એ સિવાય કોઈ રિસોર્સિસ નહીં, કોઈ બૂથ ઉપર મેનેજમેન્ટ નહીં. આખી જે આમ આદમી પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા, જે પ્રદેશના નેતાઓ હતા, દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા, એ બધા વિસાવદર હતા. કડીમાં કોઈ પણ એવા મોટા નેતાઓ ક્યાંય જોવા નહોતા મળ્યા. એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમ આદમી પાર્ટીનો જે કાર્યકર્તા જે કડીમાં લડતો હતો, લોન 10 લાખની લોન લઈને લડતો હતો, એ આજે એની જાતને એકલો સમજી ગયો. એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું છે કે ભાઈ આમ આદમી પાર્ટી એની મૂળ વિચારધારા, જે બાબા સાહેબ આંબેડકરની જે મૂળ વિચારધારા હતી, જે ભગતસિંહની જે મૂળ વિચારધારા હતી, એનેથી ક્યાંક ને ક્યાંક ભટકી રહી છે. એટલે મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે, મારા શીર્ષ નેતૃત્વને હું આ મેસેજ આપવા માગું છું કે જે આપણે આમ આદમી પાર્ટીની જે મૂળ વિચારધારા હતી, જે ખરેખર બાબા સાહેબ આંબેડકરની હતી કે ભાઈ નાનામાં નાના ગરીબ વ્યક્તિઓ જે હોય રાજકીય રીતના આગળ આવે, સ્ટ્રોંગ બને અને નાનામાં નાના લોકોનો આપણે અવાજ બનવો જોઈએ. એની જગ્યાએ આપણે જો આવી રીતના જ્ઞાતિવાદી, જાતિવાદી જે પાસના કન્વીનરો જે હોય, જેને અનેક લોકોના ભોગ લીધા હોય, જ્યારે કોંગ્રેસની સભાઓ જ્યારે હતી 17માં, મેં જોયું છે બોટાદમાં કે એ લોકો જ્યારે કોંગ્રેસના મનોહર પટેલના એ 10-20 હજાર લઈને એને પ્રજા એના સંબોધનો કરતા હતા, એવા લોકોને જ્યારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને, વિચારધારાઓ વ્યક્તિઓને જો તમે પાર્ટી આગળ કરશે અને જ્યારે દલિત સમાજના વ્યક્તિઓ, જે પછાત સમાજના મુદ્દાઓ તમે ભૂલી જશો, તો ક્યાંક ને ક્યાંક અમારી પાર્ટી. આપના પૂર્વ ધારાસભ્ય ઉમેશ મકવાણા હાલ કાયદાકીય સકંજા અને વિવાદોમાં પણ સપડાયેલા છે. બોટાદ જિલ્લામાં દારૂના ધંધાર્થી પર સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી, ત્યારે ઉમેશ મકવાણાએ તેમની પાર્ટીના એક સભ્ય શૌકત સૈયદ મૌલાનાને એટ્રોસિટી એક્ટ જેવા ગુનામાં જોડાવા બોટાદ એસીપીને ફોન કરી ધમકી આપી હોવાનું ખુદ વિધાનસભામાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. જોકે ઉમેશ મકવાણાએ ત્યારે વળતો એવો હુંકાર કર્યો હતો કે સરકાર પાસે સીબીઆઈ, એલસીબી જેવી તપાસ એજન્સીઓ છે. જોકે આ વાતે સત્ય સાબિત થશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવા તૈયાર છું. આ ઉપરાંત તેમના પૂર્વ પીએ અજય જમોડે લોકસભાની ચૂંટણી દરમિયાન ખર્ચ કરેલા 13 લાખ રૂપિયા પાછા ન આપતા હોવાની તેમજ ધમકી આપતા હોવાની ઉમેશ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.